હલો નાવ સ્ટાન્ડર્ડ 8ની આપણા સેમ 2ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં આઈ વિલ બી ધેટ નામના યુનિટમાં આપણે આગળ જોઈએ એક્ટિવિટી 8. માય ડિયર ફ્રેન્ડ્સ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. પરિસ્થિતિ પ્રમાણે વાક્યો બનાવવાના છે. સ્થિતિ પ્રમાણે એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. પરીક્ષા 11 વાગે શરૂ થશે. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. 10:45 AM પહેલા સ્કૂલે પહોંચી જવું જરૂરી છે. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તમારે સ્કૂલે 10:45 પહેલા પહોંચી જ જવાનું છે. ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. 11 વાગે એક્ઝામ શરૂ થશે. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. અને 10:45 પહેલાં તમારે પહોંચી જવાનું છે. મસ્ટ એટલે ફરજિયાત. આગલામાં આપણે શીખ્યા શુડ. શુડ એટલે કાંઈ ક્રિયા કરવી જોઈએ. યુ શુડ હેલ્પ યોર મધર. તમારે તમારા મમ્મીને મદદ કરવી જોઈએ. યુ શુડ આસ્ક મી અ ક્વેશ્ચન. તમારે મને પ્રશ્ન પૂછવો જોઈએ. યુ શુડ ઈટ બીટર ગાર્ડ. કારેલા તમારે ખાવા જોઈએ. તો આ વાક્યો જે છે એમાં શુડ આવ્યું. ત્યાર પછી આપણે મે જોયું. મેની અંદર કદાચ મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું છું પરમિશન માગવા માટે. ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ પડે. ત્યાર પછી આપણે માઇટ જોયું. માઇટ એટલે પણ શક્યતા, કદાચ. હવે આપણે જોઈએ મસ્ટ. શુડ, મે, માઇટ અને હવે મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાત. યુ મસ્ટ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જ જોઈએ. You must read 1 hour daily at night. રોજ 1 કલાક વાંચવું જ જોઈએ. You must help your father. તમારે તમારા પપ્પાની મદદ કરવી જ જોઈએ. You must come in time. તમારે સમયસર આવવું જ જોઈએ. The exam will start at 11 AM. એક્ઝામ શરૂ થશે 11 વાગે. Reach the school before 10:45 AM. સ્કૂલે 10:45 પહેલા પહોંચી જજો. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. 10:45 પહેલા તમારે સ્કૂલે પહોંચી જ જવું જોઈએ. મસ્ટ. ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તમારે ઝડપથી ચાલવું જ જોઈએ. 7 PM ગુજરાત એક્સપ્રેસ આવી જાય છે અને તમારે ઝડપથી ચાલવું જ જોઈએ. I lost the key of my house. I don't have another. મારી પાસે ચાવી નથી, ઘરની ખોવાઈ ગઈ છે અને મારી પાસે બીજી નથી. I must keep one. મારે એક રાખવી જ જોઈએ. Today is the last day of paying the electricity bill. આજે છેલ્લો દિવસ છે ઇલેક્ટ્રિસિટીનું બિલ પે કરવા માટે. I must pay it today. આજે મારે ચૂકવી જ દેવું જોઈએ. You are sick and it is raining. Don't go outside. અત્યારે તમે બીમાર છો અને બહાર વરસાદ પડી રહ્યો છે, બહાર જવું જોઈએ નહીં. તો યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ. બહાર જવું જોઈએ જ નહીં. યુ આર વીક એટ મેથ્સ. તમે ગણિતમાં કાચા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. યુ મસ્ટ ડુ મેથ્સ. તમે ગણિતમાં કાચા છો, કાલે તમારે મેથ્સની એક્ઝામ છે, તમે ટીવી જોઈ રહ્યા છો. યુ મસ્ટ ડુ મેથ્સ. યુ નીડ અ લોટ ઓફ એનર્જી. તમારે બહુ એનર્જીની જરૂર છે. ડોન્ટ ઈટ જંક ફૂડ. જંક ફૂડ ખાઓ નહીં. યુ મસ્ટ ઈટ ગુડ ફૂડ. સારું ફૂડ ખાવું જ જોઈએ. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. સુનિલ માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. હી મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર. એને ઓક્સિજન સિલિન્ડર સાથે લઈ જ જવો જોઈએ. There is a fire in the kitchen. રસોડામાં આગ લાગી છે. Call the firefighters immediately. The officers will close the gate of the Gir forest at 6 PM. Walk fast. We must walk fast. રણવીર has chest pain. He needs to go to doctor. રણવીરને છાતીમાં દુખે છે. He must go to the doctor. Robin drives the car without license. Robin must not drive a car.
ઓકે, થેન્ક યુ. મસ્ટનો ઉપયોગ કરીને કેટલાક વાક્યો તમે પણ બનાવો. યુ મસ્ટ કમ ઇન ટાઈમ, યુ મસ્ટ વર્ક હાર્ડ, યુ મસ્ટ સ્પીક ટ્રુથ. સત્ય બોલવું જ જોઈએ. તો મેક સમ મોર સેન્ટેન્સીસ યુઝિંગ મસ્ટ.